ભૂલ કરવાવાળાને માફ કરી શકાય સાહેબ, પણ જાણી જોઈને તકલીફ દેવાવાળાને ક્યારેય નહીં. મતલબી લોકોને પણ ગુરુ માનજો સાહેબ, એ પણ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. ઈશ્વરના દરેક નિર્ણય ઉપર ખુશ રહેજો સાહેબ, કારણ કે ઈશ્વર એ નથી દેતો જે તમને સારું લાગે, પરંતુ ઈશ્વર એ આપે છે જે તમારા માટે સારું હોય. ભાગ્ય તમારા હાથમાં નથી હોતું, પણ નિર્ણય તમારા હાથમાં હોય છે સાહેબ. ભાગ્ય તમારો નિર્ણય નથી બદલી શકતો, પણ તમારો નિર્ણય ભાગ્ય જરૂર બદલી શકે છે. ઘડિયાળને એમ હતું કે દુનિયા હું ચલાવું છું, પણ એને કદાચ ખબર નહીં હોય કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે. આપણું પણ કંઈ જ આવું જ છે. ખોટી વાત ફેલાવવામાં માણસો નથી રાખવા પડતા સાહેબ, પણ સત્ય સાબિત કરવા વકીલ પણ રાખવા પડે છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે કંઈ મળે ત્યારે અભિમાન નહીં કરવાનું સાહેબ, કારણ કે જે ગમે ત્યારે આપી શકે એ ગમે ત્યારે પાછું લઈ શકે છે. જ્યારે પરીક્ષા અઘરી હોય ને સાહેબ, ત્યારે ધીરજ રાખવી જોઈએ, કારણ કે અઘરી પરીક્ષાનું પરિણામ સારું નહીં પણ બહુ સારું હોય છે. ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ સહન કરવું પડે છે સાહેબ, કેમ કે ફળ આપનાર વૃક્ષને જ લોકો પથ્થર મારતા હોય છે. જ્યારે આપણા પોતાના જ આપણને ડૂબાડવા તૈયાર બેઠા હોય ને સાહેબ, ત્યારે પારકા લોકોથી શું અપેક્ષા રાખવી, કેમ કે દુશ્મનો પણ ઘરના જ હોય છે. સાહેબ, પારકા ધક્કો મારે તો સોરી બોલીને આગળ નીકળી જવાય, પણ જ્યારે પોતાના ધક્કો મારે ને ત્યારે હૃદય પણ આગળ જોવાની ના પાડે છે.